જય શ્રી કૃષ્ણ. હાલો દૈરો સિરાવા. જય શ્રી કૃષ્ણ. દૈરા નહીં હાલો, જો બધું કામ કરી લીધું છે ને હવે હીરા લઈને પછી જીરું પર જવા દે. શું છે હીરામાં? આપણે ઘી ઘર હે હા આજે તો આને ઘી ગોળ લીધું, જીરું ઉપાડવું ને આપણે દૂધ જો. એના જીરું ઉપાડવું દૂધ આમ થઈને તો બારે માસ દૂધ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં હે ને? આપણે જીરું ઉપાડવા જવાનું છે. એટલે હીરાવી લઈ પછી જઈ જીરું ઉપાડવા. ત્યાં મારે તો ભલે ને બારે માં આજ હોય દૂધ, તમારે બદલતું હોય. આપણે ગમે ત્યાં જઈ જી લહણની ચટણી શેકાવી દીધું. તાજા લહણની ચટણી હે. અરે લાલ ચોર. તો હાલો હીરાવી લઈએ હવે, પછી જઈ જીરું ઉપાડવા. હાલો ભાઈ, વાગ્યા હે 8 ને આપણે હે ને હીરાવી લીધું ને હવે જઈ જીરું ઉપાડવા. બાકાજીથી બોલાવી દઈએ. બાકાજી કી બોલાવે એવું નથી અહીંયા ઉપાડવા જઈએ પ્રેક્ટિસ ઉપાડી. હા ઝીણું હે. હું ઓલો હાવ આમ થોડુંક આસોડિયું નતું અહીંયા, હાવ ઝીણું હે. વડું તો હે નહીં એવું બધું, નકર બાકાજીથી બોલાવે એવું હે નહીં. આ ઝીણું હે સવારમાં એ ઉપાડ લઈ. કાલ જો એટલું હું ઉપાડ્યું. અને આ ખૂણો ઉપાડવાનો છે સુધી ઓલો ખૂણો આ ખૂણો પાછો બધા ખૂણા ચારે ખૂણા ઉપાડવાના હે. જ્યાં વસારે ડગરી હે ને એ એટલી લીલી હે પાહચરાની. અને આગતરામાં જો આ બધું આસાન બરોડ જેવું એવું છે. હા આગતરામાં જો અહીંયા હે ને વસારે ઈ લેવાનું હે. તો હે ને હાલો મંડી ઉપાડવા. મજૂરને અટાણમાં ફોન કર્યો તો એ કે ભાઈ હજી મજૂર નથી આવ્યા એવું હે. તો જળીએ તો અહીંયા અમે જો કે કાલે પાડો હા એ છોકરી એ આવી છે લગભગ. આજતા હે ને એને ખંભાળિયા જવાની છે. હા લગન એને હે તો કપડાં લેવા, તો કાલ કદાચ આવવા હે તો આવશે. આપણે જો અમારે અહીંયા હે ને જે આ હે ને એ ઝીણું હે. જે એટલું ઝીણું હે. આમાં તો હજી વાંધો નહીં આવે. વેલેરા હે ને એ પેલા ઝીણું છે ને બે ટૂટા લીલા ઈ રાખવાના હે, બાકી તો બધું આ તો ઉપાડવાની અહીંયા તો ઉપાડી જ લેવું છે. પેલા તો હે ને આ ઝીણામાં જ વેરગી જામાં ઝીણું હે. જેવું છે હાવ. હા અટામાં હે ને ઈ લઈને આ બપોર પછી લેવાય તોય હાલે એમ તો નથી. ઈ વાત અહીંથી લેવા ભલે હાલો તો અમે હવે હે ને સૈપેટીથી મંડી શક્તિથી ઉપાડવા માંડે. હાલો હે ને ભાઈ દાદો ને હું આવી શા કરવા આપણે જે ચા મૂકી દીધો હે. મામા હે ને પંખી ઉડાડતા હતા તે ટાણ બહુ નથી લાગતા. કાલે હવારી રીતે બહુ જ લાગતા હતા, બહુ જ રેડી ગુંજાતી હતી. આજે એવા નથી લાગતા. તે એવા સા પીવાય કે તમારે થકો નહીં અહીંયા હું પી જાઉં તો એટલે ભલે દેવા. તો એ જો સા પીવા આવ્યા ફઈ કે જા તો સા કરીએ. તો ફઈ કે જાન માર દીકરો તું કરીએ નાની કે આખી ના હું નહીં જાઉં. બસ મને કે તું કરીએ તો હું ઉપાડું જીરું તો હાલો હું કરી આવું. તો જો સા કરવા આવી ને aikતા હે સાહે જઈ નહોતું ને હું મોડી કરી હતી. ફઈ સાય હું પાણા હંજવારી કરીને પછી આવ્યા હતા. તો થોડીક વાર થઈ આવ્યા હતી કે તું જા. હું શાક કરવા આવી અને એકદમ એની રોટલા હે ને સવારમાંથી ઘર નાખ્યા હે. એક શાક કરવાનું બાકી છે. પહેલા રોટલા કરી નાખ્યા તો કે કંઈક ઉપડે જે ઉપડે મૂલી તાજ ચડ્યા નહીં. તો હવે ખિયાક કરવાનું છે તે 12 વાગે આવશું. તો 2 જણા ભીનું બાળું અને એક ખિયાક નાખી દઉં. તો હાલો જો સા મારો ઉકળી ગયો હે. આપણે દૂધ નાખી દઈ ને પાકી જાય તો લઈ જાય પેલે. હાલો ભાઈ ટાઈમ થયો હે 12 ને હવે હે ને જા ઉપાડેલું હે ને કઈ ઉપાડેલ છે કઈ ગમણું છે. ફૂંકાઈ ગયેલું હતું ને ઉપાડ્યું. આના શેરા કરી લઈ વા થોડુંક સૈના શેરા કરી લઈ પછી ટાઈમ હશે ને તો ઉપાડ્યું ને ફૂઈ જો 11 વાગે ઘેર ગયા. ક્યાંક નાખ્યું છે ને જો ભીહું પાઈ ધમારે છે
ને મામાઈ જો આવે છે તો આપણે આને શેરા કરી નાખીએ ને પછી ટાઈમ હશે તો ઉપાડ્યું ને આમાં તો ઘેરે ખટારે બધી છે જા એટલું પાકલ હે વરી ઓલું લીલું હે એવું હે તો ઉપાડશું હવે પાકલ ને આના શેરા કરી દઈએ હવે હાલો ભાઈ વાગ્યા 12:30 અને હવે એને બપોરા કરવા જઈ અહીં શેરા તો થઈ ગયા હે ને અમારે બીજો વાઢ મૂકવો જોઈએ જો કે આમાં સીણા 15 વીઘાના પાકી ગયા 15 વીઘાના કાસા ના 15 થી 17 વીઘાના પાક્યા 15-17 ના પાક્યા ને ઓછા હે ઈ કાસા હે જારિયા 15 વીઘાના પાકી ગયા ને 15 વીઘાના બાકી કેટલા મૂળ કેટલા 30 વીઘાના હાસે 9 વાગ્યું હે ટૂક્યું હા અહીંથી જો ટીસી થી આ બાજુ હે ત્યાં સુધી અડધા જાજા પાકી ગયા હે કાસા ઓછા હજી બેગ દી જીરું ઉપાડ્યું ને તો હાવ પાકી જાય એટલે સવારમાં વેલા વાટી લેવાના વાઢી લેવું એવું છે ચણા આમાં પાણી પૂરું થાય નહીં ને કે ચણા વાવીને તો જો આવા થાય અમારે ફૂલ જોરદાર એમ બહુ ફાલ બહુ ચાલ આજ ચાહણે અને તોડવા ટાઈમ મળશે જો એક ટાઈમ મળે ને તો સાંજે હે ને પાણીપુરી કરવી ટાઈમ મળશે તો પાણીપુરી કરવી છે તો તાજા ચણા નાખવા હે એવું છે ને હાલો હવે હે ને અગાઉ સુધી જો પાણી કરીને તો પછી માલનું ટાણું થઈ જાય માલનું બસ ધોઈ કરી લઈને ધોઈ લઈ પાઈ લઈ ફેરવી લઈ વાહિંદા નાખી લઈ ને પાછી દુકાન ભાર્યું લઈ લઈ એ બધું કરી લઈને ચૂલાનું કરી લઈને ખામણા કરી લઈને ત્યાં ઝાડું થઈ જાય 9 સાડા 9 થઈ ગયા ખાઈ પીને નિર્ણય થાય ને તો 9:30 તો થઈ જ જાય એટલે જો ટાઈમ નાખી કરજો પછી આરામ થઈ જાય હા તેવામાં કઈ કરે અમારે તો જો કે મૂરા એવા જાડા થયા આમાં જોવા હા મૂરો એટલો બાયણે હે અંદર એટલો હે આમ પકડાય નહીં ને એવા જાડા થયા હવે હું કોઈ ખાઈ નહીં પછી ગાજર અમારે એવા થાય આ ગાજર હે ને હજી કાસા હે જી સંભારો કર્યો તો પણ હજી થોડીક ઝીણા બહુ હે થાહે એટલે ખૂચીએ નહીં થાહે આ જાડા અને વડા હે ને હાલો હવે હે બપોરા કરી લઈ ભૂખી લઈ ગઈ ભલે હાલો વાગ્યા હે 2:30 અને હવે હે ને આપણે જીરું ઉપાડવા જાય ને ચા પાણી મામાને પંખી જવું છે તો અહીંયા દેવા થઈ ગયો એટલે ભલે ક્યાં જાઉં તો પી લીધું ચા હવે હે ને ઓલી બાજુ ઉપાડવા નતું પણ અહીંથી ઉપાડવા મને ઘર હવે હે ને અહીંથી ઉપાડું આ પાકી ગયેલ છે ને અટાણે આ ઉપાડશું ફરી સવારમાં હમણાં વહી જાઉં સુકાઈ ગયેલો વધારે છે ત્યાં જાઉં હાલો અહીંથી મંડી ઉપાડવા ઘરે ઘર એટલે હાલો મંડી ખેસવા હાલો ભાઈ ટાઈમ થયો હે 4 જેવું અને અમે એને પાણી પીવા બેઠા છીએ તો કે 4 કેરા ઉપાડ્યા હે અડધા 4 કેરા ઉપાડ્યા એમ હે ને જરીક વાર હસતા હતા ને બોલતા હતા એવું છે પાણી પીધું પાણી પીધું પીપરાન સાંયડો છે રમદે છે ને આ કાપવું બહુ પડે પેટીમાં કાપતા ને પેટીમાં જ ના કાપતું એમ કે તમે દૂધ એવડો કજી કે રોપડો હતો એવડો કજ હતો ને મેં દૂધ પાણી પાય ને ઉજઈ રોઈ કે
આ વાયવો તો એની વાયવો તો કે ઉઈગો તો હા, ના ના વાયવો તો એની એવડો રોપડો લઈ ને વાયવો કે અહીં મારે પીપરો ઉજેરવો છે. ઈ આવતા જો પછી આ વરલો નથી આ વરલો એની નતો વાયવો વરલો તો ડાયર લઈ આવ્યા ડરલી આંબો વાયવો તો ને આપણો વટાણે છે ને ઈ એની વાયવો ગઢીમાં ઈ આંબો એની વાયવો તો ગઢીમાં સંભાળ્યા બહુ છે બાપ આંબો એની વાયવો તો આ પીપરો એની વાયવો તો અહીંયા જો કે અહીં થાંભલો અમારે હે ને એટલે ફરજિયાત પણ વડો થાય ને જો તારમાં અડે જ છે કંઈક આમ પવન નો હે ને તારમાં અડે આંબો તો એટલે કાપવો પડે નકર પીપરા ને એમ કે કપાય નહીં સેટ બોબજર થી લઈ આવ્યા હતા ગઢીમાં બબજર થી આંબો લઈ દેવીભાઈ નથી દેવીભાઈ બંધ્યો તારો હાડુભાઈ થાય હા તમારો હાડુભાઈ હા ઈ ન્યાથી એના ભાઈ ન્યાથી કેશુભાઈ ન્યાથી કે નામી કેરી હોય ને મેં ચાલીઓ વડામાં લઈ જાવી કે આ ખાટી હે પણ પાકે ત્યાં બહુ મીઠી અને પાકે ત્યાં કુદરતી ઉનાળી જાય એવી મીઠી છે હા ઈ થા અવાર તો આવ્યો એ ભારી કે વાર્તા એ આવી હોય બહુ જો મોર કેવા દેખાય કેરી જેવી થઈ મુંજીરી પાહતરો છે આપણો આંબો અવારે હે પાહતરો પણ તો એ પાહતરો બધાયના આંબાથી પાહતરો વાવી ગયા જો સંભાળ્યું એવી કેરી સૂતા ને બધા હુતા હોય ને પૈંડી ઉઠી 3 વાગે ને પવન બહુ હોય ને ઘુમરો મારવા જાય ખરે એટલું લઈ ઈ રાજે ન્યા હેઠે કપરેશન રાખેલ હતો ને માથે ચડીને આમ હાટીકડું કરતા પછી કે ખૈરી કરતો ને ગજીમાં એ ઘુમરો મારીને પણ બસારા ખાતા ને ગમે ઈ હાંખ પડી હોય ને તો ઈ રાખી દેતા ને મને દેતા પેલા એમ કે હાલ ને હું એમ કહું ખાઈ જાઉં ને જડી તી તા બીજી માથે ચડીને તોડી આવીએ તો એમ કે ના ના ખરેલી છે બહુ મીઠી છે ઈ મારા હાટો તો બહુ રાખતા એમ એમાં એટલા હતા કોઈ દી મારા વિના ખાધું નતું એની જોકે હું ત્યાં ટ્રેક્ટર લઈને બહાર જતો ને તો ફોન કરાવતા એ કે હવે જટ ફોન કરો કઈ આવે તે પછી હું ખાવા બેસી આપણે એ આવે ને તો ભેગું એ તો ઠીક પણ મૈરા ને તઈ છેલ્લે મને ખવડાવીને મૈરા એ ઓપે તઈ ત્યાં હવે 11 વાગે હા હવે આખી રાત હું એને માથે જઈ ગયો તો સવારે 5 વાગે હું સૂતો પછી 7 વાગે ઉઠ્યો 2 કલાક નીંદર કરી હતી 7 વાગે ઉઠ્યો તો જરીક વાર ત્યાં ચા પાણી પીતા ને બેઠા હતા પછી તોય હું તો ખાતોય નહોતો તો ધરાર હીરાવી લ્યો ને પછી હીરાવતો હતો મેં ખાઈ લીધો ને સાહેબ પી લીધી ને તો ત્યાં કે હવે ખેતીમાં વયા રહેવાનું છે તો પાણી પાઈ મેં ખાઈ લીધો ને એની વાહેથી પછી પાણી હા દેહ છોડ્યો હતો એટલે એવું હતું મને કોઈ દી ભૂખો નથી હું ભણતો તો અહીં ત્યાં બહુ એના પાસે ઘીંગરના લાડવા કરાવ્યા આવે ભણીને આવે ને સીધો હું એમ હજી ઘી નાખો હજી એમ કે આમ કરતો આમ આમ હું હાથ રાખતો ને નીકળવું નથી ગઢીમાં તમારે બનાવતા ને આમ હાથમાં લાડવો રાખતા પછી હું આમ જોતો હેઠે નીકળે નહીં ને એવું હું એમ કહેતો કે હજી નીકળવું નથી હજી ઘી નાખો એવું ઘી ખાતો હવે હાવ બંધ કંઈ ઘી ખાતો જ નથી એવું વાતો કરીએ તો ખૂટીએ નહીં વેલેરા વર્ગી જાય હાલો ભાઈ વાગ્યા હે 5 અને અમે છે ને હવે ચેરા કરવા લીધા હે હવે જો માલનું ટાઈમ થઈ ગયું છે એ ખોઈ ગયા છે અધૂરો ક્યારે હતો ને મૂકીને તો હું પાતી થાઉં તો એ જો ભીહું થાય છે અને અમામાં એટલું ઉપાડ્યું ને શેરા કરી લઈ હા જો એટલું ઉપાડ્યું હતું જે હતું તે લઈ હજી વાહિંદા કરવા હે ફૂઈ પાઈ લે તો ત્યાં નાખતા થાય પાવડી તો ફૂઈ બપોરી ભરી લીધી હા તો હવે જો એ ભીહું પાઈ અને આમ શેરા કરી લઈ પછી વાહિંદા નાખ દઈને પછી દોવા મળી એટલે હે ને શેરા કરી લઈ આવી રીતના શેરો કર્યો હે હજી તો આમાં જો કે આવીએ ખેડૂ હોય એને જ બધી ખબર હોય આમાં હું કહેવા પણ ના હોય એટલે આ શેરા વેલેરા એટલા કરી લઈ વેલેરી હવે ભીહું ટાઈમ થયો છે તો ટાણે દોવાઈ જાય ભલે હાલો મંડી શેરા કરવા
હાલો વાગ્યા 7:30 અને આપણે છે ને લઈ લીધું, ચા પાણી પી લીધા અને આ ગયા છે દૂધ લેવા. અને આ છે ને આપણે પાણીપુરી કરવાની છે, તો બટેકા બફાઈ ગયા છે. અને આપણે છે ને સૈણા છે ને લીલા નાખવા હેકીને ચા એટલા હેકા છે, અસલ હાવ રવો રવો થઈ ગયા છે. લીલા ચણા નાખવા છે પાણીપુરીમાં. અસલ એકદમ પોચા પોચા રવો રવો થઈ ગયા એવા એકાઈ હેકી નાખ્યા. તો જો આ હેકી લઉં પછી આ દૂધ લઈને આવે ને તો પૂડી મેળવી છે. મારે થઈ ગયા છે ડુંગળી લઈ ઉપાડવા, ધાણા ભાજીને લેવા, પછી હેકાઈ જાય તો ખોલી નાખી ઠરી જાય તો પછી આવે તીકે પૂરી લઈ આવે તીકે આપણે તરશું. ચાલો તો હેકી લઈએ. હાલો ભાઈ વાગ્યા 8:15 અને હે ને તો અહીંયા મસાલો પાણીપુરીનો તૈયાર થઈ ગયો છે અને અહીંયા જો પૂરી ઉતરાય છે. ટેસ્ટ કરવા આપું તો દ્રાક્ષ લઈએ. દ્રાક્ષ લઈ હોય પૂરી કરી લઈએ પાણીપુરી. આજ તો હે ને લીલા ચણા નહીં ખાતો બહુ મસ્ત થાય. એવું હે. આ રવો રવો થાય. હા પૂરીઓ કેવી આકડી થાય. હાલો બધા પાણીપુરી ખાવા. હું બનાવું પાણીપુરી પાણીપુરી ખાવી ને ખાવી મોટા વહી જાય ને ભાઈ નહીં જાય તો કાંઈ ઊંધી ભૂકો કરીને હો બંધ કરી દેજો. ભલે હાલો બનાવી લઈ પછી ખાઈ લઈ. આમાં એની સેવ થઈ રહી ના ઓલી ભૂંગળી ફરફાર હાલો હવે ને દ્રાક્ષ ખાઈ લઈ પેલા હાલે જ ને ચણા જો લીલા હે તાજા ભાઈ ખાઓ બાઈફા હાલે જ ને ખાઈ જા હવે તાર ખાવીને જાય તો આમાં ખાઈ ગયા નાખી દીધા તો હાલો એ તો ખાઈ જાઉં. મજા આવે લીલા હું તો ઓરા પેલા દ્રાક્ષ ખાઈ લીધું પછી માણસ હાલો ભાઈ જો પૂરીઓને એક રાઉન્ડ માર લીધો હે જોરદાર ખાધી પાછી જો ભરી લીધી અમે. પાણીપુરી ખાવા હા મજા આવે. બહુ મજા આવે. ભાઈ ખાધ્યું બહુ ના ખાધ્યું ખોટું ક્યાં હું એ પૈસે ખૂટ્યું હું 2 દિવસો જેવું નાખ્યું તું ધાવતું હતું ભર્યું હતું કે પછી હું કાલે દૂધ ને રોટલો એક ખાઈ જાઉં. આમાં ધરાઈ હું કાંઈ હોય અરબી પૂરી એટલું હોય ને કઈ મેળ ના આવે પછી ત્રિપુરી માન ખૂટી જો આમાં હે ને મીઠું પાણી હતું, આમાં તીખું અને પુદીના વાળું. હા ખાટી મીઠી ચટણી છે. હવે એક રોટલો ખાઈ ને તાતા હા બસ થઈ જાય. એક રોટલામાં જો એટલું રહી ગયું હવે એટલું તાજી તા દૂધ છે ને તો રોટલો પાછું લઈ લઈ બહુ ના ખૂટ્યું 2 ડીશું ઠાકતું થઈ માન ખૂટ્યું. ખાઈને ખોટું ના બોલાય કા. આઈને ખોટું થોડું બોલું એક રોટલો જોજો. ના અમે તો એને પૂરીઓ ઘણીઓ ખાધી ઘણી જોરદાર. તને કઈ અંદાજ કેટલી ખાધી? અંદાજ નથી મને ખાધી. તમે બહુ ના ભાઈ ખૂટ્યું. 250 પૂરીઓ લઈ આવ્યો તો હું 250 ગ્રામ. એમાં તો પૂરીઓ ઘણી તળે. હવે એવડી પૂરીનો વજન શું હોય તો 100 ગ્રામમાં ઘણી પૂરી 30 કે 35 પૂરી તળે હા 30-35 પૂરી તળે 100 ગ્રામમાં. તો હું 250 ગ્રામ લઈ આવ્યો ખૂબ ખાધી. હજી જો કે મારે 1 રાઉન્ડ દેવો એટલે ફાઇનલી હે ને લગભગ વચ્ચે નહીં આમાં. પછી દૂધ રોટલો ખાવો ના રે ના પછી હવે જાચું નથી ખાવું.
પણ જાજે ના ખવાય અને બોલાતું નથી ઈ જતા આમાં શું છે જો ભજીયા હોય ને તો અને રોટલો જોઈએ, પાણીપુરી હોય ને તો ના જોઈએ. એ તો પાણીપુરી થોડો ઘણી ને નાખે રોટલો છે એ પાણીપુરી ખાઈ ગયો. હું એથી પેલો પાછો દૂધ ને રોટલો થોડો થોડો ખાઈ ગયો. હવે એમાં પછી પેટમાં માવઈ જોઈએ ને એકવાર હજી રાઉન્ડ લેવો છે જો આ મહેંદી ખાવા. હા, એ પૂરો કરી જાય. અને હા જો આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરવાનો છે. જો કે હજી તો કામ છે અને મારે માલને નાખવાનું છે ને આને ભાણા કરવાના છે ને પાવરા ભરવાના છે. હવે છે ને આજનો વિડીયો અહીંયા આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા ખાઈને આવજો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.